આજીવન ઓ આજીવન ખોલો તો ખરા. શું આવે લે તારે? આ મગાવ શું સા ઊંઘ્યા શું ઘરમાં ભાઈ? તો હુઈ જો તાતા શું કરતો હોય? બસ હું રહો તમે તાર ઊંઘો ભાઈ, ખાલી ઊંઘો. તો પણ કરવાનું શું હોય તારે તા? એટલે તમે તો વરદ રાખતા ને ગોમમાં હું થાય યાર. હું તો તમારે કોઈ રખડો તો આખા કોમાં ફરું. ગોમે ચોક અફણ પીવાનું હોય, ચોક અફણ રેડવાનું હોય અને ચોક રાવણું હોય, એક જ તમે પહેલા જો યાર. પણ થયું છે હું? એટલે તમારા કારણે મારા છોકરાનો હગો થતો નહીં યાર. એટલે પણ તારા છોકરા હવું કરો કે અમે શું કરીએ? તમે જ મૂળ કારણ છો તાર. બેન આજીવન છો તમે ગામમાં બધો બંધો કર્યો દારૂનો. મારા ઘરના હમું ચાલુ લ્યો હડ. એટલે ચોય મળતો નહીં. મૂન સરપંચ બે જણા છે બધા ના પાડ્યા. અરે આવું તો ના હોય યાર આજીવન. હું આવું ના હોય ચાલુ છે રોજ કેટલા ઘરાક આવી મારા ઘરના હમો. ઉભા રહો, હું સરપંચને ફોન કરું. હું લેતા ફોન પર ફોન લઈને આવો જલ્દી હડો ફટાફટ. મોનતાની બાજુ કે હે આજીવન પાછા હું જાઉં ઘરમાં. નહીં હું કરી ફાડો કીધા મારે યાર કોઈ હગાવાલા આવી તો યાર ખોટી સાફ ખરાબ થાય મારી યાર. ફોન કરું, ફોન કરો હડો ફટાફટ. આજીવન થઈ ગયો વાર રાખતા નહીં યાર પછી. હા રોમ્પા સરપંચ આપણા ઘેર આવજો. વાહ હાલ આવો. મારા હાલત આવે. એક સમય મારા કાંધા વગર ચાલે, પણ આ ઢીલી વગર મારા ના ચાલે. તો ભૂલ થઈ ગયો તો અલે આજીવન સરપંચ એટલે રેલા યાર. અરે આવતા છીએ યાર. પણ આટલી બધી વાર યાર અમે ચોક તોલબોલ કરવાનો તરત પોકી તો પા. હા આયા જો આવું જ ના પણ હવે આ ડોલતા ડોલતા હા આ ટાઈમ તો જુઓ રાતના 10 વાગે ઊંઘવા દો. સરપંચ બને ગુનો કર્યો હું મન ઊંઘવાની તો તમે જતી ઊંઘવા દઉં. હું હતું પણ આ 10 વાગે ફોન કરો કેજો. આ બાજુ પૂછો. સરપંચ આમકા વાત કરો આમકા. હું વાત કરું ચલો મારે ઘેર દારૂ ચાલુ બંધ કરો પેલા. કોને કીધું દારૂ એટલે યાર અમે આજીવન ફરી તો ખૂણો બાજી એવું નહીં યાર સરપંચ. મારા ઘરના આમાં પેલું ઘર નહીં તૂટેલું પડી ગયેલું જોયું ને? જોયું. હા છો મારા ઘેર ઈકણ હાલ દારૂ ચાલુ હાલ. એટલે એવું કોઈ ભાઈ આ શું કે યાર એટલે દાડાના જેટલાય ગ્રાહક આવી યાર ઈકણ ખૂણે કોઈ બાજી રાખ્યું નહીં બંધારણ કરવા એના દારૂ કેસ ને આપણે એવું કહીએ કે તમે હડો હું બતાવું એમને ચો ઉભો બતાવું ગયો. હા વાંચ્યું જ ને મોલો યાર એ આજીવન સરપંચ આ જોત ખરા આવું આ બધું આપણે બંધારણ કરીને જોઈએ આ બંધારણ આ ચોય આવ્યું તને લ્યો. હા આ પાણીનું હોય અમારા ઘેરથી લાવ્યો. સ્મેલ આવે નમૂનો જાય જો આ નમૂનો જોઈ લો. આ તમારું બંધારણ જુઓ. આપણે બંધારણ કર્યું એનું શું થાય? પછી પીનાએ પૂછો પેલા. ફોર્મ ભરવાનું નહીં ભરવાનું? આમ તો હાલ તો સરપંચ શું જેવું ગરમ ભરવું તમને જ લાવવા નહીં આપણે. ફોર્મ ભરો એટલે તમારું ઓર્ડર જીતો તમે. ચીતે આચી વાર પણ આવું ના આવું તમે પૂછો એને ચોથી પીના તો પૂછો. ચોથી પીને આવ્યો તું અડ્ડાઈ જીવો અડ્ડો પણ કુનો અડ્ડો ગામમાં તો કે ચાલુ નહીં. તાન રંગાઈ બોલો. આ ચોથી પીને આવી તમારે શું ખાતરી કે આપણા ગોમનો દારૂ હોય એ? તો તમે પૂછો પણ મને કહો તમે. આ ચોક બહારથી પીના આવ્યો છે. આપણો ગામમાં બંધો નહીં. ગોમમાં તો યાર બંધારણ કડક છે. પણ પૂછો તો ખબર પડે કે કડક છે કોઈ નરમ છે. પૂછો કી ચોથી પીને આવેલા તું હું પેલા બાપુ ને તોય પીને આવ્યો હું. એટલે આ ચિયા બાપુ શ્રી વળી એ કે બાપુ બાજી રાખે નહીં આપણે અરે રોમભાઈ બાપુ યાર કોણ તમને ખબર હે? બાપુ યો નો બાપુ મારા ઘરના હોમો નહીં વેચતો પેલો સૂર્ય લોબડો એવું છે એમ? એનો જ તાર. અને આવા ના પીને મારા ઘર આવી રખડી તો કોઈ ખાગાવાલા શું થાય એમ કેજો? ના, ખાગું ના. થાય એમ કે પેલા ના ના આ છોકરો મારો ફરક ના પડે આખી જિંદગી એમ કયો. વારો દરેક આખી જિંદગી હા તો આટલી આ વાત વાત એરી હતા અને તમે બંધો નો કરાય કયો. આ જોજો તારો છોકરો ફરે એમાં મારો હું અકલે કયો કી સરપંચ કયો વાના તો શું કહેવાય અમારે તો એ બાપુને જેવો પકડીએ તાની ખબર બાપુ હના પર હીરા તમારા બાપુ બાપુ? અમારા હના બાપુ. એટલે બાપુજી જે હોય બાપુ હોય મારે કોઈ નહીં કોઈ જોવાનું એમ નહીં સરપંચ. આ વાના છોકરા હાગુ ના થતું હોય. આ એક કાઢીને છોકરો કાઢ્યો સરપંચ આ મારો સરપંચ મને વાત કરે તો ફરક નહીં પડે ઓને પીધો અમે તું એલી થઈ ગઈ. વાના તો શું કહેવાનું હા, એ તો વાત શું કેવું આજે ત્યાં જવું તમે પડે. ઈ હજ્જો ના હોય તો ઈ જો વેચાઈ હડો કરે તારા જો તમારે ભાઈ ત્યાં હટજો હડો. હેડો મારા છોકરાનું હગું થતું નહીં. અલા તારા લક્ષણના કારણે તારા છોકરા હગો થતો નહીં યાર. આ રંભૈયા દારૂ ચૂત પી ખબર હે? હા ચૂત પી કેવી રીતના કોક દારો એ બાપુ કહે ને બાપુ એના લુકડા ધોશી એથરો આલસી વાહણ ધોહી અને એ કોમ કરીને બહાર થેલી પીવી લે 20 રૂપિયા વાળી. આમ બાકી છોકરાને આગળ નહીં થતો આ અરે, કેવી રીતના જોઈ લે. પતા યાર
સરપંચ આ જિંદગી કેવાય ને આ તો કૂતરો જેવી જિંદગી કહેવાય યાર. કૂતરો કરતી ભૂંડી કહેવાય જિંદગી આ તો યાર. આવી જિંદગી જીવાય. હાલો, તમે હટજો. દારૂ દખી આટલી બધી મજૂરી કરવાની, હાલો, વાહન વાહન ધોવાનો, આપણે- યાત્રો લાવવાનો ને. તમે હટજો, એ તો એનું ડોહો ફરી દો હેડો, આ તો ફૂલ થઈ ગયો. આનું શું કહેવાનું? આપણે નામ બહુ કરે. હટજો આપણે. સરપંચ બોલો હેડે હું કોઈ કહેજો પાછા. કે આવો નહીં બધું ફોડી નાખશે તમે જોવા ના દીધું પૂરું કરી નાખ્યું પિક્ચર જ. બોલો તમે આ 5-25 ગુદા મેલીને પાછા ઘેર હું જ ના પા. ના ના એવું અમારે જોડી નહીં રંગાઈ. 5-25 લેવા થોડા જઈએ યાર. ત્યાં 10 વાગે ઊંઘમાં હેડે છો તારે. મારે તમને કેવું સારું યાર. તમે ભાઈ કે ખૂણા જોઈને કે તું ભાઈ કંઈ પૂરું કરી દો તો મારે શું કરવાનું ભાઈ? ના ના એવું નહીં કરીએ. એના ને માટલું બધું ફોડી નાખી તો બરોબર. મારો બેટો પેલો કાળીઓ ને બધા વળ્યા લાગે છે. સરપંચ પાસે જઈને આ કરપાસ કરાવું આવું બધું સારું કરે છે. કાળીઓ કોઈક નવું ગટકડું લઈને આવે છે પાછું. શું હતું ભાઈ? આવો સરપંચ આવો આવો હું તો કોણ ભોગત તમે લઈને બેહી રહ્યા તું મને આવી જાય કો ચૂંટણીઓ નાખી આવી. તાણ કેમ ફરવા નીકળ્યા હતા ને તમે? ફરવા નહીં નીકળ્યા તમારી વાત મળી ગયો. કેવી વાત મળી? એ તો તમને ખબર છે કે હવે સરપંચ એડો ઘરમાં એડો ચા પાણી કરીએ. એમાં પણ ચા જેવાય નહીં પીવો ને હોય બધાને વચ્ચે વાત કરો જે હોય એ ચા નહીં પીવો. પણ હું વાત કરું હું તમને ખબર છે કે એમની તો અમે નહીં એટલે આવ્યા. કશું એવું હોય હું ખબર હોય હતા. ખોંચી વેચવાનું ચાલુ કર્યું કશું વેચવા નહીં ચાલુ કરે. બંધારણ કર્યું તો આનું હું તો બંધ કરી નાખ્યું તો કણ ચા વેચું. કારણ તે આ વખત બહુ બંધારણ કર્યું આ એમનીમાં એટલે બધા- સરપંચ પેલી તાર બંધારણ કર્યું તારના તમે કહી જાય તારનું તો વેચું. હવે તો હું મજૂરી જવા માંડ્યો. પણ તો સરપંચ હાલ આ તમે અમારે નહીં ત્યાં- અને હાલ એક નમૂનો જોયો કે ના જોયો? એક દારૂની ઉંમર હું મળે એને પણ કીધું. કાળિયા તારા બધું ગટકડું હોય હો તો હું ગમે એ કરતો. તારા તો પણ તારા- મજૂરી કરી પેલું પેદું તારા તરત વેચવું જોવું હોય નહીં તો તમારે તો. ક્ષેત્રમાં નિવેશ કે મારા ઘરના મુકા વેકી કે કી? હવે સરપંચ તમે આ કાળિયાની વાતમાં આવી ગયા. હવે એને પૂંચી ખાવા દોણાય નહીં અને મારા બહુ બધું જાહુ દલાલ જોઈને અરે બળ એટલે તમને કહેવા આવેલો કે વેચા વેચા એવું. બળવાની વાત કરશું નથી ભાઈ એને છોકરા નબૂ થતું નહીં હોય. હવે તારા છોકરા હગું ના થતું તારા લસણે ના થતું હોય. આ સરપંચ બધું મારું હોય. એક ઘર બનાવેલું હોય ને 2 ઘર ચાલુ બરાબર. ત્યાં કાળિયો જોઈ નહીં જવરાતું મારો પાડો છે. તું તાર એવું નહીં, બેનો 4 ઘર બનાય પણ મહેનત થી બનાય. પણ હું ગમે ધંધો કરું તારા વચ્ચે તો ડંફાટ મારવાની આવે કો તું ગાડી ગોમનો લઈને સરપંચ ઊભી કર, છે. ગાડી લઈને ઊભી કર. હું કાં ના બાઈક ને બાઈક જોવું બધું તને જવરા તારા ક્યાં સાયકલ ના ફોફાય. હક મારે તો કશું જ ના રહ્યું. હક પણ ચંપલ જ ના તારે તો પહેરવા. પણ મોટું આજેવાનું પડું કરવાનું આવા ક્યાં કી. સરપંચ બોલો ઘેર કોક તમે. સાચી વાત છે સરપંચ. અને તમે કયો ખેતરમાંથી ખેતરમાં નહીં હોય નહીં ચોય ગાળવા નહીં બંધારણ સરપંચ કર્યું. જુઓ, બંધારણ કર્યું તો આનું દારૂ હું વેચતો નહીં બરાબર. બંધારણ કર્યું તો કરો હમણાં હાલત દારૂ મારા હાથ હોમો મળ્યો. એ તો ચોક 12 ગામથી પીને આવતા એવું હાટું હોય કે મારી કણે પેલી હોય. નામ તારું લઈને જો બાપુ જ કયો નામ એવું. અલ્યા એ તો કી ગામમાં બીજા બાપુ હોય યાર. આ તમે હવે ચોક સબૂત લાવો મંદિરની શું ખબર પડે કે આ તમે પ્રૂફ લેવો. હા, proof જો. કીધી અંદર. હડો. જણો તો હડો હડો હડો. પણ ઓભળો, શું પડી કયો. જો આ ચૂંટણીઓ કરા લીધે તમે જીતો. કોના આ લીધે? બાપુના લીધે જીતો હો તો કે દારૂ આમ તમે મારા અહીં દારૂ લઈ જઈને ચવાણ વેચેલો સરપંચમાં એવી તો જીતો તમે. મારા કારણે તો ઉજળા હો તમે. ભાઈ ચૂંટણી વાત છો તમે ગામડામાં સરપંચ બનાવે છે પણ આ બંધારણ જે કર્યું ને એ બંધારણમાં ના તૂટવું જોઈએ. જો હા હા તો બંધારણ તો આપણે ચો મું ના પાડું. બંધારણ તો સરપંચ હું હરંગાઈ ફૂટી જાય કુ અંદર આવો કે? નહીં ખૂટે જો ખૂટ્યા દોડો અંદર તો આવો યાર. એ ખૂટ્યા નહીં બોલ આ જોવા સરપંચ આ ધંધા માટે જો ઈયોનો છોકરો તો બગડે. છોકરો તો આજે પણ આ દારૂ જોવા જેવડી ઉંમર થવાની આ દારૂ પીવાની ઉંમર તો પણ પાછો માનતો તો હજ નહીં કે હું નહીં વેચતો લ્યો. આવું હશે ભાઈ દારૂ છે હું. દારૂ તો પણ આ રીત નો દારૂ અને એ પેલો તમે આ રંગાઈ કી તો માનતા તો નહીં. કાલે નાશો જોજો સરપંચ. આ યુવા પેઢી તમે આવું બધું આદર્યું આવું ઓભળો, દારૂ તો હું બંધ કરી દઉં સરપંચ ઓભળો. પણ કહેવાનો મતલબ પછી સમજી લો કે જો ગામમાં કોઈ બીજાનું ચાલુ છે ને તો તમને ખબર કે મારા જે બીજો કોઈ ભૂંડો નહીં. ગોબર છે તો મળતું જ નહીં. મળતું જ જો નહીં. બંધારણનું પાલન તો આપણે કરશું કોઈ વાંધો નહીં. આજે ભૂલ થઈ જશે બરોબર, પણ કાલ ઉઠીને મને ખબર પડી કે ગામમાં કોઈ બીજો દારૂ વેચે છે તો પછી સરપંચ મજા આવશે ના, નહીં. ના, સાચી વાત. આપણા મારા સિવાય બીજો કોઈ ભૂંડો નહીં બરોબર. તમને ખબર કે એક વાર હું બગડ્યા પછી હમો નહીં થવું બરોબર બરોબર. તો બંધારણ જે પાલન કર્યું હોય ને તો આપણે આજથી તમે બંધારણ તો ઓય, પણ આ છોકરા તો યાર, ઓય, આ દારૂ નહીં. બહાર નીકળે હેડ. અને તમે ઓનર જો બહાર નીકળ આવી.
આ પીવા કાઢો જાતી બહાર પડી કાઢો જાય. બહાર કાઢો મને ભણાવન ધંધો કોઈ ભણાવન કરતા નહીં આ તો હું ધંધામાં પહોંચીને તો છોકરાને કશું ભણવું નહીં મેલ યાર ભણી ગણી કરું દાદર મારવાનો છેવટે આ ધંધા કરવાના એના કરતા વિચારો આવી પણ અભળો આ જેટલો માલ હે ને એટલો પતાઈ દેવો દે કાલથી બંધ થઈ જા કેટલો માલ બચો ખોરભાઈ કેટલો માલ આ પતાવવાનો ઓય તું ના કર્યા બાય અરે 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 કારણ નગર અરે પેલા કોઈ પેલા ભેતે. અરે સરપંચ ડોકી તમે તો ના ના રામા આવ્યો? આવ્યો પેલી ભેતે મેલો ભેતે ભેતે અરે ભેતે મેલો ભેતે અરે આ જોયું ને હવે લેવાના લે અત્યારે માલ બધો વેચાઈ ગયો સરપંચ લઈ લે કશું જોયું નહીં કોણ શું લઈ રાખી તો આ હવે માલ વેચાઈ ગયો નહીં આજે પૂરું થઈ ગયું સમજી લે ભાઈ છે હવે જો આ વાત ઓપડી તારી તો ગોમની બહાર કાઢી નાખે તને હું ગોમની બાકાત જ કરી દઈએ રાખી બરોબર છે. હા તો જો કશું હતું નહીં દારૂ તો આપણે બંધ કરી દીધી કોઈની ચિંતા નહીં પણ કહેવાનો મતલબ બીજો કોઈ વેચા નહીં હા એ પણ તારે ચિંતા નહીં કરવાની. કાળા હાથ કરવા મજબૂર ના કરતા એમ કેવું કામ મજબૂત નહીં કરવા તારે ચિંતા નહીં કરવાની તું ના જો બંધારણ જો બંધારણનો આપણે ફૂલ અમલ કરશું બરાબર મને ગામમાં દારૂ બંધ થાય હું એ રાજી છું બરાબર હું કોઈક બીજો ધંધો કરી દઉં અને છોકરાને કાલથી ભણાય પણ કહેવાનો મતલબ બંધારણ જેવું બનાવ્યું ને એવું મજબૂત રાખજો કાલ ઉઠી કોઈ બીજો તોડો ના એમ કહેવાનો મતલબ આપણે તમે કીધું આપણે માન્ય ગામનું બંધારણ આપણે માન્ય રખાય બરાબર એટલે કાલ અત્યારથી જ આપણે દારૂ બંધ કરી દઈએ બરાબર હું મારા ધંધા સેટ થઈ ગયો છોકરાને ભણવા મોકલી દીધો અને આપણે બંધારણમાં કમ્પ્લેટ સક્ષમ હા એ સક્ષમ જ આ તમે સપોર્ટ કરશો તો અમે જો બંધારણ બંધારણ આ થયું ને અભી જિંદગી ભર આપણે દારૂ નહીં ગાડીએ હું તમને ગેરંટી આપું બસ તને જોવાના છોકરા હારા બરોબર ના ના આવી મને ખબર પડે કે આ હું દારૂ વેચું કે ઘણા બધા યુવાનો બેરોજગાર થઈ ગયા ઘણા બધા યુવાનોનો ઘર પરિવાર ઘર બરબાદ થઈ ગયો, દારૂ અને જાણી બરબાદ. જાણી ઉંમરે ઘણી બધી ભાઈઓ વિધવા થઈ એનું કારણ કે દારૂ પીપી બધા જાણી ઉંમરે મરી ગયા મરી ગયા હા આટલી સમજણ પડે આટલી સમજણ પડે તો ભાઈ ના ના પણ આ તો કેવું કોઈ એક જાતની લાલચ હતી આ દારૂમાં કેવું કે ધંધો આપણે બિંદાસથી કરી જવાનો અને પૈસા આવતા પણ હું હવે મને સમજણું કે આ ભવિષ્યમાં નળ એમ નળ જ ને યાર હા ના ના કશું હોતો નહીં આપણે બંધારણ જે માન્ય છે અને કાલ ઉઠીને મારા તરફથી કશું તકલીફ નહીં થાય એમ કહેવાનો મતલબ આપણે બંધારણનો ફૂલ અમલ કરશું કોઈ ગમો કરે કે ચાહે ના કરે પણ બંધારણ અહીં ઘડ્યું હોય ને તો આપણે સક્ષમપણે બંધ એટલે બંધ એક ટેપુ આ જિંદગીભર મારું જીવનમાં જે શરીરમાં જીવ રહે તારું જે કર્યું કરી દારૂ નહીં જાવ ભાઈ છે જોવાનું તારા બરાબર અને આપણે જો ગામમાં જો હળી મળી કરવાનું હોય અને આપણું ગામ વિકસિત થાય યુવાનો આગળ આવે સરકારી કર્મચારી બને આપણે બધા ભેગા મળીને બંધારણ જે કર્યું એનો અમલ કરીએ અંગર આ બંધારણ કર્યું કે મારા માટે બંધારણ તમારે વર આપવી પડશે આ બંધારણની કોળભાઈ એ તો બધા માટે છે ને પછી તમે દાવતમાં રોજ નહીં. સરપંચ પણ આવી જો કે આ બંધારણ કર્યું મારાથી બોલો. એક આર્થિકો તાળી વાગક કર વાત સાચી સરપંચ તમારે કે હું તો ના પાડું ગયો તો પણ પછી હારે મોન તો નહીં પણ એના કેવું નહીં આ વધવાની વાત છે યાર ભાઈ મારા ઘરની જ હું વાર રાખું નહીં રાખતો એટલે ગયો મોનવાન નહીં ભાઈ આ સરપંચ વડીલ આગેવાનો બધા આપણે મોની ગયા એમ કેવું કોળભાઈ અને આપણી રીતના કોઈક હોય એટલે કોઈ એવું ના હોય કે જઈને સરપંચને તમારી રીતે તમારે એનું પાલન કરીને બંધારણ કરાવવું પડે એનું પણ એ તો બધા ભેગા હોય ને તો સારું રહે સારું એ સાચી વાત છે. પણ એવું આટલું ના હોય કે સરપંચ આવીને એનું બંધારણ કરાવવું તો જ એનું નિયમ હા પાલન તમે આ ને તો જો ફેર પડે એમ કયો મારા તો માનતો જ નથી લ્યા સાચી વાત તમારે કેવી સરપંચ નો ફેર પડે ફેર તો પડે એ ગામનો તમારી સરપંચ હોય ને ગામનો માલિક કહેવાય હા તો ભાઈ હું કીધું વાપર્યું હા હા સરપંચ કીધું ના કે જીવનમાં મારા શરીરમાં દાદો જે ઓમ પ્રાણ રહે ને તાર તો સુધી જીવનભર હું દારૂ નહીં લઈશ એ બોહેદારી તમને આલું બરાબર એવું છે ચાલો. ગામમાં કોઈ ગાળે કે ના ગાળે આજથી બંધારણનો અમલ ફૂલ કોઈ કરે ના કરે આપણે આપણા ઘેરથી બંધારણનો શરૂઆત કરીએ તો બરાબર એના માટે આ શપથ લઈ લીધો એટલે તમે જબ તક સૂરજ ચાંદ રહેગા સરપંચ તેરા નામ રહેગા બરાબર ને સરપંચ સાહેબ જેવી તમને બોય દરિયા મેં આલી ને આજ પછી હું દારૂ નહીં વેચું કોઈ વેચતો છે નહીં ના પાડ્યું ભાઈ આપણે ગામમાં જે બંધારણ કર્યું બંધારણનો ફૂલ અમલ કરવાનું બંધારણ કરવાથી બહુ ફાયદા છે બસ એ જ જોવાનું તાર મારા તો યાર હા સરપંચ હેડો કશું વાંધો નહીં આપણે કશું કોઈ હડો કાળુભાઈ હડો તમે મારી વોશો ખોલી દીધી ના ના પાડો તમે રહેજો પણ હાર રહેજો ના ના આવી તો આપણે બધું અડ્ડા બડ્ડા ઉડી ગયા કશો વાંધો નહીં.